છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કાણોદરના બાબુ ભંગારી દ્વારા ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોની મળતી સાયકલોનો કાળો કારોબાર। કાણોદર હાઈવે હોટલ મિલનની સામે નામ વગરની નનામી ભંગારની પેઢી ચલાવતા ભંગારીની તપાસ થશે કે કેમ? સરકારી વસ્તુઓ બિનઅધિકૃત રીતે ખરીદી કરતા ભંગારીઓને નથી રહ્યો તંત્રનો ડર। અગાઉ પણ ચોરીની વસ્તુઓ ભંગારી દ્વારા ખરીદી હોવાનું કણોદર ગ્રામજનોમાં ચર્ચા। બનાસકાંઠા કણોદર ખાતે આવેલ ભંગારીઓ સરકારી વસ્તુઓ સહિત અનેક લોખંડ ભંગારની વસ્તુઓ કોઈપણ જાતની તપાસ કર્યા વગર બે રોકટોક ખરીદી રહ્યા છે। જ્યારે આ વસ્તુઓ કોઈ ચોરીની છે કે કેમ તેની તપાસ સુદ્ધા પણ કરતા નથી, માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે થઈ લોકોની ચોરીના રવાડે ચડાવતા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે કણોદર ખાતે કોઈપણ જાતના બોર્ડ વગર બેનામી રીતે ભંગારનો ધંધો કરતા બાબુ ભંગારીના ગોડાઉન ખાતેથી સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીનીઓને મળતી સહાયરૂપી સાયકલોની બે રોકટોક આ ભંગારીઓ દ્વારા ખરીદી કરવામાં આવે છે અને તેને ભાંગી અને મસ્ત મોટી રકમે વેચવામાં આવે છે। ત્યારે મીડિયાની તપાસમાં એક ભંગારીને ત્યાં આવી સાયકલોનો જથ્થો મળ્યો હતો, તો બીજા ભંગારીઓને પણ ભંગારની આડમાં આવા ગોરખ ધંધા નહીં કરતા હોય તેની શું ખાતરી? આવા છાકટા બની અને લોકોની ચોરી તરફ વાળતા અને સરકારી ચીજવસ્તુઓ બે રોકટોક ખરીદી કરતા ભંગારીઓની ત્યાં સરકાર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। હવે જોવું એ રહ્યું કે હપ્તાખોરીના દાબ નીચે દબાઈ ગયેલા તંત્રના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરશે ખરા, એ તો આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, સત્યના શિખર ન્યૂઝ। રમેશ સત્યની સાથે। ગુજરાત સરકારની નરેન્દ્ર મોદી સાહેબ જે ભણવા સાયકલો આલી છે એ તમે ભંગારમાં હોય તમારે કેવી રીતના આવી? અમારે તો લઈને આવે એટલે અમે ફૂલી અમારે તો રિટેલિંગનો ધંધો છે। હા, એટલે તમે આ બધી સરકારની છે વસ્તુ આરી તમે ભંગારમાં લઈ શકો? હવે અમારે તો ભંગારમાં અમારે તો કોઈ બી વસ્તુ આવે એટલે અમારે તો ભંગારમાં લઈ લઈએ। એટલે કોકે ચોરીને આપી આવે તો લઈ હો તમે? ના, અત્યારે સાયકલ ચોરીલી તમને ત્યાં આવી તો તમે લીધી? ના, અમને ખબર જ નહીં કે સાયકલ ચોરી। હા, તો તમે એમ કહો છો, હાજર જ નતો ને। એક મિનિટ, તમે એમ કહો છો કે કોઈ બી ભંગાર લઉં, કાલ ઉઠીને કોઈ બી ગાડી તમને લઈને આપે તો તમે લેવા માટે? ગાડી કોઈક માણસ ગાડી જેમ કે તમે લઈને આવે એટલે અમે પૂરી ઇન્ક્વાયરી કાઢશો, ડિટેલ લેશો અમે। અમારે જેના નામે ગાડી છે એ પાર્ટીની આધાર કાર્ડની ઝેરોક્સ અને આરસી બુકની ઝેરોક્સ બધું સિગ્નેચર બધું કમ્પ્લીટ કરી એના બાદ જ લઈએ છીએ અમે। સરકાર દ્વારા આપેલી વસ્તુ તમે ભંગારમાં લઈ શકો? ના। તો કેમ લીધેલી? હવે